રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં માવજી પૂના વાઘેલા કે જે પ્રોહિબિશન અને પાસાનો આરોપી છે તેના દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે મકાનને તંત્ર દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેનપરા વિસ્તારમાં ધાર્મિક દબાણ પર તોડીને દૂર કરવામાં આવ્યું હતું। તંત્રની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે, તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે, જેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।